દર્શક મિત્રો પ્રણામ, વંદે માતરમ. ઘણા યુવા યુવતીઓ, ઘણા મિત્રો ડાર્ક સર્કલથી ખૂબ પરેશાન છે. ચહેરા નીચે મોટા ધબ્બા જેવું લાગતા ડાર્ક સર્કલ વ્યક્તિની પર્સનાલિટીમાં જો ના હોય તો વધારે સારું. ડાર્ક સર્કલ માટે લગભગ પાચનની નબળાઈ અને આયનની ઉણપ જવાબદાર હોય છે અને સંબંધિત અવયવોમાં વ્યાયામની ઉણપ જવાબદાર હોય છે. હવે તમને એવું લાગશે અહીંયા તો શું વ્યાયામ, પણ જોરથી આંખો બંધ કરવાની ખોલવાનું, બંધ કરવાની ખોલવાની એવો પ્રયોગ 10 વાર કરો. પછી આ ભાગમાં આંગળી કોપરાના તેલમાં અથવા ઘીમાં બોળીને આ રીતે બ્લડનું સર્ક્યુલેશન વધાર્યું. પછી આ રીતે બી કરજો, આ રીતે બી કરજો. એ સર્ક્યુલેશન વધવાથી તાજો રક્તનો પ્રવાહ પણ ત્યાં આવશે. નિયમિત ઈસબગુલના પ્રયોગો કરો. બંને સમયના ભોજનના 10 મિનિટ પહેલાં 1 ચમચી ઈસબગુલ ફાંકીને અડધો ગ્લાસ પાણી લેવાનો આગ્રહ રાખો. તમને આમાં અદ્ભુત પ્રયોગો એટલે અદ્ભુત પરિણામો મળશે. પછી સિમ્પલ ઘરઘરાઉ પ્રયોગોમાં અમારા આદરણીય ડૉક્ટરો સલાહ આપતા હોય છે કે પુનર્નવા મંડૂર લેવું જોઈએ. તો પુનર્નવા મંડૂર બધે મળે છે. જરૂર પડે તો યોગાલયમાં ડૉક્ટર સાહેબને ફોન કરી દેજો અમારા, અને જમ્યા પછી 2 ટેબ્લેટ પણ લઈ શકાય. ને પુનર્નવા મંડૂર યોગાલયમાં પણ મળે છે અને ઘણી કંપનીઓ પણ બનાવે છે. યોગાલયનું એક સિરપ પણ છે રિજોસ્પી કરીને, એના પણ ખૂબ અદ્ભુત પરિણામો છે. ડાર્ક સર્કલમાં, હિમોગ્લોબિનમાં, ચહેરો ચમકાવવામાં ખૂબ સારા પરિણામો છે. પ્લસ બીજા નાના મોટા પ્રયોગો પણ તમને સૂચવું છું. મુલતાની માટીમાં ચંદન અને દૂધનો જરૂરી માત્રામાં પ્રયોગ કરી દર બીજા દિવસે મહિના માટે ચહેરાની નીચે લગાવી દેવું જોઈએ. કાકડીના જરૂર જેટલા રસમાં અડધી ચપટી હળદર અને પા અથવા અડધી ચમચી મુલતાની માટી નાખી 1 મહિના માટે આંતરે દિવસે ચહેરા પર, ખાસ કરીને આંખો નીચે લગાવી 20 મિનિટ બાદ તેને ધોઈ નાખવાથી થોડા દિવસમાં જ તમારા ચહેરા પર નિખાર આવવાની શરૂઆત થશે. ડાર્ક સર્કલ ધીરે ધીરે દૂર થઈ જશે. હા, પણ પ્રાણાયામ નિશ્ચિત રૂપથી કરો. ખાસ કરીને ચહેરાની ચમક માટે કપાલભાતિ પ્રાણાયામ ખૂબ અદ્ભુત છે. સલાડ પણ અદ્ભુત પરિણામો આવશે. વીટગ્રાસ છે. વીટગ્રાસ એટલે ઘઉંના જ્વારાનો જો તાજો રસ તમારી આસપાસ મળતો હોય તો, અથવા વીટગ્રાસનું પાવડર અને કેપ્સ્યુલો યોગાલયમાં મળે છે અને એ ઓનલાઈન બધે મળે છે. આપ એનો પણ ઉપયોગ કરી શકો છો. સવારે ખાલી પેટે 1 ચમચી અંદર આવતી જ હોય છે. 1 ચમચી વીટગ્રાસ તમારે અડધી વાટકી પાણીમાં નાખીને પી જવું જોઈએ. ત્યાર પછી બીજું 1 વાટકી પાણી પી લેવાનું. પછી બપોરે ભોજનના અડધો કલાક પહેલાં પણ લઈ લેવું. રાત્રિ ભોજનના બી અડધો કલાક પહેલાં વીટગ્રાસનો ઉપયોગ કરવો. આ બધું ચહેરાના ચમક માટે ખૂબ અદ્ભુત પરિણામો આવશે. મિત્રો, પ્રયોગ કરી જોજો. ખરેખર તમને સારામાં સારા પરિણામો મળશે. સિમ્પલ પ્રયોગો છે, આખી કાયાકલ્પ કરી નાખશે. અસ્તુ, વંદે માતરમ. આ વિષયનો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું. પ્રિય ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું. વંદે માતરમ.